રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ અને બીજી બાજુ રૂપાલાનું ફોર્મ ભરવો અને ઠેર ઠેર પ્રચાર કરવો, આ બધાની વચ્ચે જ્યારે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના લોકો જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર આશા લગાવીને બેઠા છે કે પાર્ટી આનો કોઈ સુખદ નિવેડો લાવશે, ત્યારે અમિત શાહનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે કે જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે. શું હવે ક્ષત્રિયોનું આંદોલન સમાપ્ત થઈ જશે? કેમ અમે આવું કહી રહ્યા છીએ તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જ્યારે આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતી મેરેથોન રોડ શો યોજી રહ્યા છે. ત્યારે અમદાવાદ રોડ શો દરમિયાન એક નેશનલ ચેનલના રિપોર્ટર નિર્ણય કપૂરે અમિત શાહનો એક ઇન્ટરવ્યુ લીધો, જેમાં ગુજરાતમાં ચાલી રહેલા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય આંદોલન વિશે અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું. શું નિવેદન આપ્યું તે સાંભળો. देखिए, रूपाला जी ने बहुत स्पष्टता से असंदिग्ध रूप से माफी मांग ली है और मैं मानता हूं उनको माफ करेगी. देखिए, रूपाला जी ने बहुत स्पष्टता से असंदिग्ध रूप से माफी मांग ली है और मैं मानता हूं उनको माफ करेगी. મહત્વનું છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આ સાથે જ તેઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ભાજપ કોઈ પણ કિંમતે રૂપાલાને બદલવા તૈયાર નથી, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈને રોષ શાંત નથી થઈ રહ્યો. એક તરફ ક્ષત્રિય સમાજ એવી આશા લગાવીને બેઠો છે કે પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરશે અને હજી પણ આ માંગ સાથે ક્ષત્રિયોનું આંદોલન પણ યથાવત છે. તેવામાં બીજી તરફ ગઈકાલે મોડી રાત્રે અમિત શાહની પણ એક બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેમાં કહેવાય રહ્યું છે કે એ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. તેવામાં હવે અમિત શાહનું આ સૂચક નિવેદન કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે, મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે. ત્યારે આ નિવેદન હવે ચર્ચા જગાવી રહ્યું છે કે હવે ભાજપ પણ તેના નિર્ણય પર અડગ છે કે ભાજપ રૂપાલાને જ રાજકોટથી લડાવશે. ત્યારે હવે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે કે નહીં. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.